ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. પ્રકરણ 7 ભાષા અને પ્રત્યાયનમાં આપણે ગયા વિડીયોમાં પ્રત્યાયન પ્રક્રિયાનું મોડેલ એટલે કે તબક્કાનું જે પ્રતિમાન છે એમાં શરૂઆતના આપણે 3 તબક્કા છે એની આપણે ચર્ચા કરી. આજે આપણે ચોથો તબક્કો છે માધ્યમનો ઉપયોગ. પણ એ પહેલાં કારણ કે સાથે 7 પોઈન્ટ એકબીજા સાથે કનેક્ટેડ છે. વિચાર ઉદ્ભવે ત્યારથી શરૂ કરી સામેવાળી વ્યક્તિ પ્રતિપુષ્ટિ આપે છે એટલે કે ફીડબેક આપે છે ત્યાં સુધી આ દરેક જે પોઈન્ટ છે એકબીજા સાથે કનેક્ટેડ છે. સૌપ્રથમ સંદેશો મોકલનાર વ્યક્તિને વિચાર આવે, એ મેસેજ તૈયાર કરશે, કયા માધ્યમથી મોકલવો, સામેવાળી વ્યક્તિ એ જ અર્થમાં સમજે, આ બધી બાબતોનું ધ્યાન રાખશે. ત્યાર પછી સંકેતાંકનની અંદર આપણે જોયું કે સંકેતોમાં રૂપાંતરિત કરી અને સંદેશો છે એ સામેવાળી વ્યક્તિને મોકલવામાં આવે છે અને જેમાં માહિતી અર્થસભર અને સ્પષ્ટ બને એનો ખ્યાલ રખાય છે. ત્યાર પછી આપણે તૈયાર થયેલો મેસેજ જોયો જેમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ સંદેશો મોકલનાર, તેની આપણે વાત કરી. ત્યાર પછી ચોથો પોઈન્ટ છે માધ્યમનો ઉપયોગ. અહીંયા કયા માધ્યમ થ્રુ મોકલવામાં આવે છે. આપણે જોઈએ છીએ કે સંદેશા વ્યવહારના તો અનેક સાધનો છે, પણ પ્રેષક છે એ ગ્રાહક સુધી કયા માધ્યમથી સંદેશો પહોંચાડે છે. આપણે જોઈએ છીએ ન્યૂઝપેપર આવે છે, એમાં અલગ અલગ જાહેરાતના પેમ્પલેટ પણ આવે છે. ટીવી પર જે અમુક જે ધારાવાહિક બતાવવામાં આવે છે વચ્ચે વચ્ચે એ પણ જાહેરાતો આવે છે. તો અલગ અલગ માધ્યમથી પ્રેષક છે ગ્રાહક સુધી સંદેશો મોકલશે, તો એને આપણે માધ્યમ કહીશું. એટલે કે પ્રેષકથી શરૂ કરીને સંદેશો ઝીલનાર જે વ્યક્તિ સુધીના સંદેશો મોકલવાનો માર્ગ એટલે માધ્યમ. અને સંદેશો અને માધ્યમ એટલે કે મેસેજ અને માધ્યમ છે એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. હવે પ્રત્યાયન સફળ ક્યારે થશે, આપણો મેસેજ સફળ ક્યારે થશે, તો એનો આધાર એનું માધ્યમ જો યોગ્ય રીતે એને કાળજીપૂર્વક પસંદ કરેલું હોય તો, અને સામે પક્ષે સંદેશો ઝીલનારની શક્તિનો પણ અંદાજ હોવો જોઈએ. દાખલા તરીકે એ વોટ્સઅપથી મેસેજ કરવા માંગે છે પણ સામેવાળી વ્યક્તિ એ યુઝ નથી કરતી. ટૂંકમાં માધ્યમની પસંદગીનો આધાર પ્રેષકની અનુકૂળતા કેવી છે, એની અભિયોગ્યતા શું છે, એના વ્યક્તિત્વ ઉપર પણ આધાર રાખે છે. મિત્રો, માધ્યમની પસંદગી કરતી વખતે માહિતી ઝીલનારની સંખ્યા કેવી છે, એક જ વ્યક્તિને મેસેજ કરવાનો છે, ગ્રુપમાં મોકલવાનો છે, અસંખ્ય વ્યક્તિઓ છે, અવકાશીય સમીપતા કેટલી છે, એની શક્તિ કે મર્યાદાઓને પણ ધ્યાનમાં લેવા એટલા જ જરૂરી હોય છે. ત્યાર પછી છે વિસંકેતન. વિસંકેતન એટલે કે ડીકોડિંગ. સંદેશો ઝીલનાર વ્યક્તિ તેનું અર્થઘટન કરે અને માહિતીને જે અર્થમાં મોકલવામાં આવી છે એ જ અર્થમાં એ સમજે, એટલે કે માહિતીને અર્થપૂર્ણ બનાવે. હવે આ સંદેશાની આ જે પ્રક્રિયા છે જેમાં સંદેશો પ્રાપ્ત કરનાર વ્યક્તિનો પૂર્વ અનુભવ કોઈ હોય, એમનું મનોવલણ, લાગણી, હાલનું જે વાતાવરણ છે, એની જરૂરિયાત, આ દરેક પરિબળો છે વિસંકેતનની પ્રક્રિયાની અંદર મહત્ત્વનો ફાળો આપે છે. એટલે કે પ્રેષકે જે અર્થમાં કે જે હેતુથી સંદેશો મોકલ્યો હોય તે જ અર્થ અને તે જ હેતુ સંદેશો ઝીલનાર વ્યક્તિ ધ્યાનમાં રાખે તો એ પ્રત્યાયનની આદર્શ સ્થિતિ છે એવું કહી શકાય. એટલે આવી સ્થિતિ છે એ પરસ્પરની સમજૂતીમાં મેસેજને સમજવામાં વધારો કરે. ત્યાર પછી છે સંદેશનો ગ્રાહક એટલે કે રિસીવર. સંદેશો મોકલનાર સંદેશો મોકલે તો છે, પ્રાપ્ત કરનાર તેને મેળવે છે. હવે સંદેશો મેળવનાર વ્યક્તિ છે એ પોતાની 5 ઇન્દ્રિયો દ્વારા એટલે કે જ્ઞાનેન્દ્રિયો દ્વારા મેળવે છે. હવે આ રીતે જો સંદેશો જે મોકલે છે એ સંદેશો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તેના વર્તન ઉપર પણ અસર કરશે. વ્યક્તિ તે જ સમયે ઘણીવાર આપણે ઇમરજન્સી કોઈ મેસેજ કરવાનો હોય તો સામેવાળી વ્યક્તિ ઝીલનાર વ્યક્તિની ઈચ્છા ઉપર આધાર હોય, એ જોશે કે કેમ, એની માનસિક કક્ષા કેવી છે, એ વ્યક્તિ કેટલી મેચ્યોર છે, આપણે
જેને મેસેજ કરવા માંગીએ છીએ એના આવેગો ઉપર પણ અસર થાય છે, એના વિચારો કે મનોવલણો ઉપર પણ અગત્યનો ભાગ ભજવે છે. અને છેલ્લે પોઈન્ટ છે ફીડબેક. અત્યાર સુધી પ્રેષકે સંદેશો મનમાં વિચાર આવ્યો કે મારે કોઈને મેસેજ કરવો છે ત્યારથી લઈ અને ઝીલનાર વ્યક્તિ સુધી અસરકારક કઈ રીતે બને એના માટેના પ્રયત્નો કર્યા. હવે ફીડબેક શું મળે છે કે ફીડબેક કોને કહેવાય? તો કે સંદેશો મળ્યા પછી, મેસેજ મળ્યા પછી મેસેજ પ્રાપ્ત કરનાર વ્યક્તિ જે વર્તન કરે એ ફીડબેક. આપણે જોઈએ છીએ એક્ઝિબિશનમાં ઘણીવાર આપણે જઈએ છીએ, ઘણા બધા ફંક્શન એવા હોય છે જેમાં આપણી પાસેથી ફીડબેક લેવામાં આવે છે. તો પ્રતિપુષ્ટિને પરિણામે શું થશે? સંદેશો મેળવનાર સામે મેસેજ કરશે, એટલે સંદેશો પ્રાપ્ત કરનાર પ્રેષક અને પ્રેષક એ સંદેશો પ્રાપ્ત કરનાર. આ પ્રક્રિયાની અંદર સંદેશો પ્રાપ્ત કરનાર અને પ્રેષક એટલે શું? તો કે સંદેશો પ્રાપ્ત કરનાર બને. ટૂંકમાં રોજિંદા જીવન વ્યવહારની અંદર ક્યારેક એવું બને કે પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે પણ પ્રતિપોષણ છે એટલે કે ફીડબેક છે મળતા હોય છે. અન્યની વાતચીતની અંદર ઘણીવાર પ્રેષક છે ગ્રાહક પણ બનીએ, કારણ કે ફીડબેકની અંદર અત્યાર સુધી સામેવાળી વ્યક્તિ છે એ ગ્રાહક હતી, સંદેશો મોકલનાર એ પ્રેષક હતો. ફીડબેકની અંદર ઉલટું થશે, કારણ કે ગ્રાહક વળતો જવાબ આપે છે એટલે એ પ્રેષક બનશે અને પ્રેષક છે એ ગ્રાહક બનશે. મિત્રો, સંદેશાવહનના માધ્યમને પ્રણાલી કહેવાય. ટૂંકા પ્રશ્નમાં પૂછાય છે, સંદેશાવહનના માધ્યમને પ્રણાલી કહેવાય અને એ પ્રણાલીની પસંદગી સંદેશો મોકલનાર વ્યક્તિ છે નક્કી કરતી હોય છે. વ્યક્તિગત સંદેશ માટે હોય, મુલાકાત કે અનૌપચારિક વાતચીતનો પણ એમાં સમાવેશ થતો હોય છે. પણ સંસ્થાઓ કોઈ હોય, દાખલા તરીકે ઔદ્યોગિક સંસ્થાઓ છે, શૈક્ષણિક સંસ્થાઓ છે, ન્યાયાલયો છે, તો ઔપચારિક સંદેશાઓ છે કાં તો પત્ર થ્રુ કે પરિપત્ર થ્રુ મોકલાતા હોય છે. નોટિસ બોર્ડ પરની સૂચનાઓ દ્વારા પણ મેસેજ અપાતો હોય છે. કોઈ માહિતી છાપીને પણ પહોંચાડવાનો પ્રયત્ન થતો હોય કે કોઈ સૂચના પત્રનો પણ આવા જુદા જુદા માધ્યમનો ઉપયોગ કરી અને સંદેશાને પહોંચાડવાનો પ્રયત્ન થતો હોય છે. મિત્રો, એ ઉપરાંત આપણે જોઈએ છીએ પુસ્તકો છે, ટીવી, સામયિકો અને વર્તમાનપત્રોનો પણ ઉપયોગ થતો હોય છે. હવે પછી આપણે 7 તબક્કાની ચર્ચા કરી ગયા. વિચારનું ઉદ્ગમ સ્થાન, સંકેતાંકન, તૈયાર થયેલો સંદેશો, માધ્યમનો ઉપયોગ, વિસંકેતન, સંદેશનો ગ્રાહક અને પ્રતિપુષ્ટિ. હવે ત્યાર પછી આપણે નવો પ્રશ્ન આપણે જોઈશું, પ્રત્યાયન પ્રક્રિયાના લક્ષણો.